અરે બધી આ બધી વધુ પૂરી એસપીને મસ્ત એવું કોલ કર્યો છે. ખાસા દાડે પરસેવો પડ્યો છે. એમાં 2 પંખા ચાલુ કરાયા પણ છે ને વાયરો અડતો નહોતું. પાણીનો વાયરો વધારે છે ને તે. ચલો તને અમારે છે ને એસપીને તો ખીચું પૂરી કાઢી પણ અમારા હારી છે ને સાફ કરવા બાકી છે. ચલો સાફ કરી દઈએ તમે. રસ ખાવો છે. ત્યાં જો છે ને માસી એટલી કેરી વાળી પકવી મસ્ત લાગે ને કે ફળ પાટી નાખી કેટલો મસ્ત છે લાલ કલરનો. ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં જશો. આશા રાખું છું કે બધા મજામાં. ગાઈઝ હાલ લગનની સિઝન ચાલે છે એટલે છે ને આપણે બ્લોગ આવે છે નથી આવતા ને એવું બધું ચાલે છે. પણ ગાઈઝ ફાઇનલી કારણ એવું છે ને કે હમણાંથી અમારા બ્લોગર બદલાઈ ગયા છે. આમ જોવા જઈએ ને તો પટુ બ્લોગ્સ છે અમારા પટુ બ્લોગર બરોબર. પણ હવેથી બ્લોગ આપણે 1 દિવસ 2 દિવસ એટલે આમ થોડું એડજસ્ટ નહીં થતું આમ કે ડેલી આપણે બ્લોગ નથી બનાવી શકતા એટલા માટે. તો જો અત્યારે પટુ કામ કરે જો. પટુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હું કામ કરી દીધું દરજી કોમ ટેલર્સ લઈને બેસ્યો છીએ એવું અને ગાઈઝર થોડી ખોટી ની ક્યોક પટુ વ્લોગ છે એસબી વ્લોગ છે ખોટી ની ક્યો પેલી એટલે આ ઓળખવામાં તો તરત ઓળખ કે પટુ વિલર્સ ઇન્સ્ટાના સ્ટાર ઇન્સ્ટાના સ્ટાર વાત સાચી છે પણ એસબી વ્લોગ અને પટુ વ્લોગ ના બની જો અમે ઇન્સ્ટાના સ્ટાર છીએ. જો ટેલર્સ ભાઈ આધાર કોમ કાર્ડ લઈ લીધું છે. ફર્મા બર્મા કાઢે છે. કટિંગ કોમ કામ ચાલે છે અને આ બાજુ ઇસ્ત્રી કરીને અમે મૂકી તો ઇસ્ત્રી બહાર કાઢીએ. અહીં જો એવું ઇસ્ત્રી કરવાનું કારણ શું હોય? અરે જેમ કે અરે ફરવા ગોઠવે છે ને અરે કરચોલી હોય બરાબર એટલે કટિંગ સીધું આવે એમ પ્લાન થઈ જાય પ્લેન થઈ જાય મસ્ત એવું એમ. જો ગાઈસ ફર્મા છે અરે અને ગળાના ફર્મા પટુ લાવવાની કહેતી હતી પણ આપણે પેલા જોયા હતા વિડીયો જોયા હીરા લાવવા એ ગળાના સ્પેશિયલ ગળા માટે આવે અલગ અલગ ડિઝાઇનની અલગ ડિઝાઇનનો ગળો એમ તૈયાર જ આવે છે એના પરથી લાઈન કટિંગ કરી દેવાની બરોબર. તો ગાઈસ આપણે જોઈએ હવે હા આપણે કોમેન્ટ કરીએ નંબર આવે તો પૂછી લઈએ પછી. હા થોડો વધુ નહીં પટુ અલે પટુ અલે મળીએ ગુડ્ડુ હાય કર દો. હેલો ગાઈઝ કે હા જોરદાર બોલી લે. થેન્ક યુ હાથ લાવો થેન્ક યુ. આ તો સારું ગોડું ગૌતમ હા એ જો ખાલી મારા બચ્ચા પાલટી જો રાધે રાધે જય માતાજી. લાઈક કરો. ગુડ મોર્નિંગ. ચો બોલે ચટપટીમાં અને આ બચ્ચા પાર્ટીમાં હા આ તો હવે છે જો એવું સદ નહીં એ કારણ ખોટું હો. અમારે ગાઈ છે ને મને શરમ આવે છે એટલે ભાઈ શરમ ના અમારે દોડ્યું છે બરોબર. શું કેવું આમાં ગુડ્ડુ તો બનાવે છે નેનો ફોન ફાવો તો મોટો ફોન હાથમાં નહીં આવતો ને એટલે ના ખબર મોટો ફાવે ને હા એ નહીં બાબાનું લે વ્હાઈટ છે ને જેનો સેમસંગ બકવાસ કરે. તો ગાઈ જો અત્યારે બોલો ટેલર્સ બેસી ગયો છે અને અમારા બુટ જો અમારા બુટને ગુડ મોર્નિંગ કરાવી હતી. પહેલાં તો પપ્પીને અમે ગુડ મોર્નિંગ કરાવી જો આમાં પપ્પી ગુડ મોર્નિંગ ના આવ્યો લે હવે વહેલા ના આવ્યો છે ગરમીનો. બોલો મનીષા બેન ગુડ મોર્નિંગ જય માતાજી. શું કરી ગયો રોધવાનું ચાલુ કર્યું રસોડું બનાવવાનું આપણે કોક બનાવો મસ્ત આજ તો. કાલ દાળ ઢોકળી બનાવી હતી આજે કોઈક બીજું બનાવો. 15 દિવસ દાળ ભાત બનાવ્યા હતા આજે કોઈક સરસ બધા ને મસ્ત બનાવો. પછી કાલ તો અમારા લગ્નમાં જવાનું છે 25 તારીખે અમે પાક્કું ભોજન ખાવાના છીએ. તો ના મળે છે ને કારણ કે એવી જગ્યાએ જવાનું છે ને કે આપણા ભાઈના ભાઈબંધ હોય આપણા પપ્પાના ભાઈબંધ હોય એમ કહું એમના આપણે લગ્નમાં જવાનું છે એમના સોડીનું લગ્ન છે. ચોથી શું લઈને જાઓ બાઇક છે 2 જણ બાઇક ઉપર આવું બાઇક જ શોર્ટ છે આપણે ગાડી હોય તો આપણે ગાડી અહીં લોચા એટલા જ ગાઈડ સપોર્ટ કરો અમને ફટાફટ અમે આપણે ગાડી લઈએ એવું કોઈ વિચાર કરીએ છીએ. વિચારો તો બહુ મોટા છે હા ભાઈ. બસ તો પપીડાની ઘેર લાવેલું પાછલી સીટમાં ભરી દઉં હું કેવું કરો
જો ગાઈઝ આજ તો બાઈક ઘેર છે, જોઈએ ગામમાં જઈએ, શાકભાજી એવું લાવવું છે તો લઈ દઈએ. ગાઈઝ અત્યારે વાગ્યા છે 9 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ગાઈઝ સપોર્ટ કરજો અને બ્લોગ તો આવતા રહેશે. અને જો આમાં ટેલસ બેઠો છે અત્યારે, ઓલા ટેલસ બીજું કંઈ કહેવું? બસ આટલું જ. બસ સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ડૂસા ભરે છે કને ડૂસા ભરે છે? ગુડ્ડુ એક આવતો ને રાતી. આ તો ભાઈ બોલ વિલન છે. હા ગૌતમ નું મયપુર દીધો. શું વાત કરે? સાચું લો કલ્યા. જો ગૌતમ નું મયપુર દીધો ને વાકી છે બેઠી ટેકો લઈને. આવું ના કરાય. કોક દાડો મય પૂરાઈ જાય તો. પણ આ ગૌતમ નો મયપુર દીધો ગુડ્ડી અને લોક મારી દીધો. બોલ તો ભાઈ બુન ની આવી લડાઈ. આ ટોમ એન્ડ જેરી જેવો છે રે. એવું તઈ ચમ બહાર આવતો રહ્યો ઓફિસમાંથી? વાયરો વધારે પડ્યો? ઓમ ગરમી લાગે છે ને ઓમ પ્લે થાય છે. એટલે શું કરો તે? ફરમાં આરે ઉડી જતું હતું. એવું હતું એમ? એટલે પંખાના પેલા એને લીધો, વાયરા લીધો. ગરમી નહીં રહેતું ને તે પેલું બાયના થોડું વાયરો છે કે ના લીધો પ્લે થાય. દેશી વાયરામાં તમારે એસી વાળામાં આવ્યો. હા તો છોડો. શું કરું તમે શું ઉતારો થઈ જાય? બસ સમજી એમ. તમે નિર્વા તો જે અમારા પંખા વાયરો ખેતરનો વાયરો સારો. જે કોઈ તમારા પંખા શાકભાજી ચો અત્યારે આવો. એને પૈસા આવે છે લઈ આવડો. એવું મનસા તરફથી છે આજે? હો તો હા વધારે તો પાર્ટી કરીએ આપણે બોટી. એને પૈસા આવે તે લઈ આવડો. તારા તરફથી હોય તો તું વધારે 500 રૂપિયા. શું કેવું? આજ લખી દઈએ મનીષા તરફથી પાર્ટી. દેડો ગાઈ જા બધું જો આમ ચોટાડી દે કારણ પછી કટિંગ કરશે. મને ખબર હે. આવડતું નહીં જોયું છે. ના ના જોયું. હા બોલાવતો તો જમવા કે ખાવા? ખાવાનું જમવા. તાર તો દોત જ નહીં છે ત્યાં ખાય. હા ગુડલા બોલ. બોલો બેટા. લાઈક કરો. ઓહ તાર તો ચાલુ થઈ જાય લાઈક કરો. જો ગાઈઝ બ્લાઉઝ કટિંગ થઈ ગયો. માટી ચમ લાવી હતી? માટી મીઠું નાખવા લાગ્યું. બોલો વાલજી ભૂખ લાગી? હા નહીં તો રેડી થઈ ગયા છો. હા ચાલ જવાનું છે કે લગન વગનમાં ઘેર ખાલી એમ? ચલો ગાઈઝ અમે આવી ગયા કિચનમાં. તો જો આ બાદ કિચનમાં તો રસોઈ આવું કર્યું. રોટલી ગિલોડીનું શાક. ચલો સાસ લાયા છે આપણે. લેડો બધું બે જોડો ચલો ખાઈ લે. બગાવો ખાતા ખાઈ લે. શું છે ગૌતમનો દોત નહીં તે ગૌતમ નહીં ખાતો એમ? તાણ અમને દોત ના હોય ડાયરેક્ટ આખું ખાવાના આવે. તારા બોખલા. ચલો ગાઈસ તો જમવાનું બની ગયું છે. આપણે જમી લઈએ ફટાફટ. જો બધું લઈને બેસી જઈએ. હેડો 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 જમવા. ઓ યાર ભૂખ લાગી છે. અધૂરી ને જમવા તો જમવું પહેલા ધંધો નહીં, પહેલા પેટની પેલું શું? હા પહેલા પેટનું પછી શેઠનું. સહી બોલાવો તું આવડે જ સારું. ચલો ગાઈસ જમી લઈએ. વાર નહીં કરવી એમ ખોટું ઠંડુ થઈ જાય. ગરમ ગરમ સાસ લીધી નથી. આટલો બધો શરબત કને કાઢ્યો? ઓહો ગાઈ જો તપેલું ભરીને શરબત કાઢીને મેળ્યો. સાત તો મારતો પણ પાણી પીવું જ નહીં. શરબત પાણી પીવાનું બંધ નાખીએ. એટલો બધો શરબત હોય બધું પાણી પીવા લે. આખી તપેલી બની મને કાઢ્યો. બોલ તો આજ તો ગાઈ મારે પાણી પીવું જ નહીં. શરબત પીને જ રહું. હા બીજું નોમ આવ્યું. લેડો ગાઈ જવી લઈએ તાણ. આ ખાઈને તરત ચાલુ કર્યું. એવું થયું છે પેલા જે હોતા પૂરેલા નતા હોતા પેલો વ્હાઈટ સિમેન્ટ કહેતા સ્ટાઇલોનો ખબર? નીચે ગ્લિસર છે ને એમાં સીડીઓ આવતી હતી. એવું થતું હતું તે
આપણે જાતે પૂરું પડ્યું કારીગરે એ વખતે હેઠું રાખ્યું હતું તે ના સીડીઓ આવવા માંડે એક થયું કમ તો ના થયું. પેલી સીડીઓ ગીસ્સો બાકી હોય ને એમાં ઘર કરી દઈશ એ બધું ગીસ્સો પૂરી દઈએ એ થોડું પૂરવાનું હતું ના તો પાછું બધું કલર પલાળી દીધું એવું કર્યું તે આખું પેકેટ પલાળી દીધું નીમો તો મૂકું તો આખું હારે પેકેટ હવે આખું કા ખાલી કરી નાખ્યું છે આમ તમે લીધું પાછું વારે ઘડીએ એક રૂમમાં આવું ને તે બધા રૂમમાં ગઈ કાઢી એવું કર્યું આમાં આવશે એટલે સર પટાઈ દઈએ પછી મસ્ત ફ્રેશ થઈ ગઈ કારણ કે આમાં ગરમી થઈ ગઈ નહીં રહેવાતું અરે તાપાઈ ગયા હું જો કહીશ તને માતા યશ્વીની જો આ બધી અરે ને બધી બધી બાકી હતી તે પૂરી દીધી સીડીઓ આવી દીધી અને બીજું એક અમારે હારે સ્ટાઇલો ખખડતી હતી તો હાલ ખખડત છે અરે બધું પણ ચા પીવાની જે હતા ને તે સીડીઓ પાદર સીડીઓ ડૂસા પરથી એવું કરતી હતી પીતા પીતા મોમાં ઉભો થઈ જવું પડતું એના કરતા તમે થોડી મજૂરી કરી દઈએ કે જો આખી ડોલ હતી અડધી પટાઈ દીધી એવું કર હાથમાંથી કોઈ કલર લાગ્યો હતું લાગે છે આ કેમિકલ તો આપણે મહાને તે દાડો ખબર ભામ બે પૂરતા નતા કે હાથી બળતા બળો બધા પટી ગયું ખરું હા તો કારીગર જો ભાઈ સમાચાર આખી રીતે પૂરી કાઢી છે એમાં તો જો કે ઘરમાં બધું વસ્તુમાં વશું વશ કરી નાખી હેર ઘર કરી નાખ્યું છે ના બચ્ચા પલટી છે ને આ બાજુ અમારા બધું ઢગલો કરી વશું કારીગરો આવ્યા ને તાણે જ આવું નતું કાંઈ નું અરે બધી આ બધી વધુ પૂરી અલ્યા હું લખી હતી અમારે તો કારીગર છે ને હજી યાદ તો છે ને એક ગીસી બાકી રાખવાના ને એવું લાગે છે પૂરતી મારી એ સારું પાછું રોજ રોજ ઢગલી રેતની ઢગલી વાળવી ના કરતા હા પટેટી નાખે ડોલ તમે જવા સુપડા સાફ કરી દીધા હતા એ તો વાળી કોમ લીધો કરે એટલે થઈ ગયો કે સમાન પલળી જ હતું છેટે બાયના પડતો એટલે થબલા પહાણ પાવડર જેવું હતું એક જ તો મોરી વળી એકદમ મંડી પડે ને ભાન બે ત્યારે કાળી આમાં કત્તી રહી ગયું છે પાછું એ વળી કાળી પટ્ટી પૂરી કાઢી અને એક કોકું રખડતું હતું ઓનું વ્હાઈટનું નહીં પતી છું જોઈ ને જો કાઢતા આમાં તો છે ને એસપીને મસ્ત એવું કોમ કરે છે ખાસા દાડે પરસેવો પાડ્યો છે એમાં બે પંખા ચાલુ કરાયા પણ છે ને વાયરો અડતો નહોતું પાણીનો વાયરો વધારે છે ને તે ચલો તને અમારે છે ને યશવીને તો કીચું પૂરી કાઢી પણ અમારા હારી છે ને સાફ કરવા બાકી છે ચલો સાફ કરી દઈએ તમે શું કરો લે આ તો છે ને તમારી ફરમાઈશ પૂરી છે બે દાદા કહેતા રસ ખાવો છે હા ત્યાં જો છે ને મારા માસી એટલી કેરી વાળી પકવી મારો ફોન આવ્યો તો અર્જુનનો હવે હું વડનગર હતો તાણ પાસેથી જો ડભોળા એમ પાછો હાલ આવ્યો એટલે કે તમે ફોન કર્યો હા પણ કે તો વડનગર બોલ્યા મુકું હાલ જ જ્યાં ડબળો જવા નીકળ્યો કંતોન લેતો હતો એક વખત હે આ બચ્ચા પાર્ટી ના આવી તા મમ્મા આવ્યા બીજી વખત ના તા મમ્મા આવ્યા આયા ઘરમાં પેક છે પેલા દેવી તે ઘરમાં આવ્યો કે જા પેલા આયા છે કે અરે મને એવું લાગતું પણ હું તો ઓળખતી નહીં. તું નથી ઓળખતી ગૌતમ તો ઓળખાવે કે તમે જો ને તે બધું હંસાથી પણ ઉભી થઈ હું તો જોવા રમતો તો નાલે પે આગળ બાય આગળ બે રહેતી. તે બસ અર્જુન તે કેરીઓ પેલા રૂમમાં મૂકી હા. અને મેડમ મોસા બે ને લહા હા તે પછી મેં જઈ કીધું ઘરમાં હા હા પરસાદી બેટા એ તો કેક મામાને ત્યાં નળદ કે તમે બોલાવા આવ્યો છે બાપુ એમ કરી તો એમ કહેતો હતો હા. કે ત્યાં નળદ બોલાવા કે બધું એવું સમજ્યું હતું ઓળખી જ નહીં એને તો તે એમાં માસીને મસ્ત એ ઉછલા પકવી અને કેરીઓ મોકલીશું તે મોકું તો કોઈ ખાધા બેઠું નહીં તે કોઈ બે- બાકી તો મુજે ખાવા માંડી. મોબાઈલ અસલી રસ રસ કરી રહ્યા છે કા તે કીધું મસ્ત ધોઈ નાખી ગોળી બેગજી કાઢવાની મોડું તો થયું આ પણ કોઈ મોડાનો સમય નહીં જોવું સબ્જીમાં કાઢીંગડું સબ્જીમાં કારેગડો બે તમે તોલ જો નાખી પેલા પોણી વાળી હે નહીં મળો આવે ચોખા પાડીને કરો છો એ. હા, હા. ચલો ગાઈસ તે તમે કંતો વડનગર લઈ તો આલી એ તો મને ગયા છે ને ઘેર ઘેર આવી ગયો છો હા. કાલ સવારે ભેગું કરવાનું છે હજી ભેગું કરવાનું છે આપણે જેવા તો કાઢાઈ જ હતી પણ આપણે કાલ લગનમાં જવાનું છે હડો હતો નહીં બસ જશું જવું પડશે હું નથી કહેતી એક દાડે પછી જઈએ પણ જવું. માં હું નતા મોમો મોમાં હતા તારા મોમાં કેરિયર લાવ્યા હતા ને બેટા
ફોન આવ્યો તો મારો કે ફોન કરે પણ તે વડના કરે ચાખવાની મને ચક એટલો મસ્ત લાગે છે ને આ તો પેલી કેરી તો નહીં લાગતો બદામનો રસ નહીં લાગતો બોલે એવો આપણું થોડી થોડી કાઢે મસ્ત લાગે તો તું ચાખતો ખરા મને ચમચી તાર પપ્પાને થઈ જાય હા શું ટેસ્ટી લાગે ખોડ મોઢા લાગતો નહીં ખોડ મોઢા મારી પાડો મસ્ત લાગે ને કાકા ખોડ ભાજી નાખી મસ્ત કેટલો મસ્ત છે લાલ કલરનો અમારે જુદા જાગા કરે એટલો